કરજણ તાલુકાના વલણ ગામે ડી વલણ હાઈસ્કૂલ વલણ ખાતે 15મી ઓગસ્ટના દિવસ નિમિત્તે 78માં સ્વતંત્ર પર્વ દિવસ નિમિત્તે રાષ્ટ્રધ્વજ વંદન કાર્યક્રમ તેમજ સાથે સાથે શાળાની કોમ્પ્યુટર લેબનો ઉદ્ઘાટન કાર્યક્રમ યોજાયો। કરજણના વલણ ડી હાઈસ્કૂલ વલણ ખાતે 15મી ઓગસ્ટના દિવસ નિમિત્તે રાષ્ટ્રધ્વજનો કાર્યક્રમ તેમજ સાથે સાથે ડિજિટલ ક્લાસરૂમ અને લાઇબ્રેરીનું ઉદ્ઘાટન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં મુખ્ય મહેમાન તરીકે જિલ્લા પંચાયત સદસ્ય મુબારકભાઈ પટેલ તેમજ અતિથિ વિશેષ તરીકે શરીફભાઈ સિંધીએ હાજરી આપી હતી, જેઓ 24 વર્ષ દેશની સેવા બાદ વય નિવૃત્ત થયેલા આર્મીના જવાન એવા શરીફભાઈ સિંધી તેમજ મુબારક પટેલના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું। ત્યારબાદ પ્રિન્સિપાલ સાજિદ સાહેબે પ્રવચન આપી પધારેલ મહેમાનોનો આભાર વ્યક્ત કર્યો હતો તેમજ ગ્રામજનોને શિક્ષણ વિશે વિદ્યાર્થીઓ આગળ વધે તે માટેની રસપ્રદ માહિતી પૂરી પાડી હતી તેમજ આ આધુનિક યુગમાં હાઈસ્કૂલને કોમ્પ્યુટર ટીટીએલ લેબ ચાલુ કરી તેમજ ડિજિટલ ક્લાસરૂમ બનાવ્યા તે માટે મુબારક પટેલ સહિત અન્ય દેશ વિદેશમાં રહેતા દાનવીરોનો સિંહ ફાળો છે તે માટે ધન્યવાદ કર્યા હતા। ત્યારબાદ સૌની ઉપસ્થિતિમાં મુખ્ય મહેમાન વલણ જિલ્લા પંચાયતના સદસ્ય મુબારક પટેલે સંબોધી જણાવ્યું હતું કે આટલા ક્ષેત્રોમાં આવી ડિજિટલ ક્લાસ તેમજ લેબ અને લાઇબ્રેરીવાળી હાઈસ્કૂલ બની છે, તે માટે જે કંઈ પુસ્તકોની ઉણપ હશે તે પૂર્ણ કરવા હું તત્પર તૈયાર છું તેમજ રમતગમત વિશે જે સામગ્રીની જરૂર પડશે તો હું આપવા માટે તત્પર તૈયાર છું તેમજ વિદ્યાર્થીઓ મોબાઈલથી દૂર રહી ખૂબ ભણતરમાં ધ્યાન આપે એવી વિદ્યાર્થીઓને પ્રેરણા આપી હતી તેમજ આ કાર્યક્રમમાં ભવિષ્યમાં વિચારીને વલણ ગામમાં આવી અદ્ભુત અને વિશાળ હાઈસ્કૂલ આપણા બાળકો માટે દાન કરીને ગયા છે એવા ગામના પૂર્વજોને પણ યાદ કર્યા હતા। આ કાર્યક્રમમાં વિદેશથી આવેલા મહેમાનો તેમજ વલણ તાલુકા સદસ્ય ઉસ્માનભાઈ ઉઘરાદાર તેમજ વલણ તાલુકા સદસ્ય મોહસિનભાઈ જોલી તેમજ વાલીઓ તથા ગામજનો તેમજ હાઈસ્કૂલના પ્રમુખ તથા ટ્રસ્ટી મંડળ તેમજ શાળાના તમામ શિક્ષકો અને શિક્ષિકાઓ તેમજ હાઈસ્કૂલનો તમામ સ્ટાફ હાજર રહ્યો હતો। तस्लीम पीनावाला वलन। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए।